तुम गुजराती लोग इतने क्यूट होते हो, पर तुम लोग का खाना इतना खतरनाक क्यों होता है? ढोकला, फाफड़ा, हांडवा, थेपला, ખાખરા. બાય હાર્ટ ગુજરાતી છો અને તમે પણ એવું વિચારો છો કે ઢોકળા, હાંડવા, ખાંડવી અને થેપલા ખાવાથી તમારી વેટ લોસ જર્નીમાં અટકી જશો એન્ડ હેન્સ યુ આર અવોઇડિંગ, ધેન માય ડિયર ફ્રેન્ડ, યુ આર મેકિંગ મિસ્ટેક. ગુજરાતી ફૂડ અનહેલ્ધી નથી, પણ હા, તમારી જમવાની રીત અનહેલ્ધી હોઈ શકે છે. રાઇટ પ્રપોર્શન, રાઇટ કોમ્બિનેશન, રાઇટ ટાઈમિંગ્સ એ કરશો તો તમે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલમાં આ રેસિપીસને ડેફિનેટલી ઇન્ક્લુડ કરી શકશો. ઢોકળા, હાંડવો, ખાંડવી, ધીસ ઓલ આર ધ ગુડ સોર્સ ઓફ પ્રોટીન એઝ રાઈસ એન્ડ પલ્સનું કોમ્બિનેશન, અને બેસન છે, ફર્મેન્ટેડ ફૂડ છે, ગુડ સોર્સ ઓફ પ્રોટીન છે, ઇઝી ટુ ડાયજેસ્ટ છે. ખાલી એને રાઇટ વેમાં પેર કરો. થેપલામાં વેજીટેબલ્સ અને દહીં આવે છે, એને દહીં સાથે કમ્બાઈન કરો એટલે કમ્પ્લીટ સોર્સ ઓફ પ્રોટીન બની જાય. અને ખાખરાને સ્પ્રાઉટ સાથે કમ્બાઈન કરો કે મગ સાથે કમ્બાઈન કરો એટલે એ પણ એક કમ્પ્લીટ મીલ બની જાય છે. ગુજરાતી ફૂડ જે છે એ હંમેશા એના કોમ્બિનેશન્સ અને ગુડ સોર્સ ઓફ પ્રોટીન, એના માટે ઇનએક્સપેન્સિવ કે એક્સપેન્સિવ પ્રોટીન સોર્સની જરૂર નથી કમ્બાઈન કરવાની. ગુજરાતી ફૂડ ઓલવેઝ અનહેલ્ધી નથી હોતું, હા, પણ એને સમજવાની જરૂર છે, બિકોઝ હેલ્થ મેટર્સ.